સારો છે એને આપણે વર્ગીકરણ કહીએ છીએ લાસ્ટ પીરિયડ કરતા આપણે જોઈ ગયા છે તે પ્રમાણે કે ખર્ચ અંગેના જે વિવિધ ખ્યાલો છે, ખર્ચના જે કંઈ પણ વિવિધ પ્રકારો છે, એમાં પહેલો ખર્ચ આપણે જોયો તે પ્રમાણે ખરેખરું ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ. બીજો ખર્ચ આપણે ગઈકાલે જોઈ ગયા તે પ્રમાણે કે વૃદ્ધિગત ખર્ચ અને ડૂબત ખર્ચ, ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ એન્ડ સંક કોસ્ટ. એમાં આપણે જોયું તે પ્રમાણે કે જ્યારે પેઢીની જ્યારે ધંધાકીય પ્રવૃત્તિમાં જે કંઈ પણ ફેરફાર કરવામાં આવે, એ સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવે, પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે કે કક્ષામાં ફેરફાર કરવામાં આવે અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે જે ખર્ચમાં વધારો થતો હોય તો તેને વૃદ્ધિગત ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પેઢી જ્યારે ચાલુ વસ્તુની ઉત્પાદન શક્તિમાં વધારો કરે છે, એટલે કે પ્લાન્ટનું વિસ્તરણ કરે છે, નવા મશીનો બેસાડે છે, નવી વસ્તુનું ઉત્પાદન હાથ ધરે છે કે વેચાણ વ્યવસ્થામાં પરિવર્તન કરે છે, ઉત્પાદનના સાધનોના સંયોજનોમાં ફેરફાર કરવામાં આવે છે, તો તેને પરિણામ સ્વરૂપ જે કંઈ પણ ખર્ચમાં ફેરફાર થતો હોય તો તેને આપણે વૃદ્ધિગત ખર્ચ કહીએ છીએ. અને આપણે જોયું તે પ્રમાણે એનાથી ઉલટું પરિસ્થિતિ હોય કે ધંધાકીય પ્રવૃત્તિની કક્ષા સ્વરૂપ કે પ્રમાણમાં ફેરફાર થયો હોવા છતાં પણ જે ખર્ચમાં ફેરફાર થતો નથી તેને આપણે અચલબદ્ધ ખર્ચ કે ડૂબત ખર્ચ એવું નામ આપીએ છીએ એને આપણે. તો ધંધાકીય જે સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા છે એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વૃદ્ધિગત ખર્ચનો ખ્યાલ એ ડૂબત ખર્ચ કરતા ખૂબ અગત્યનો ખ્યાલ છે. પછી આપણે એ પણ જોઈ ગયેલા હતા રોકડ ખર્ચ અને હિસાબી ખર્ચ. ઓકે, રોકડ ખર્ચ અને હિસાબી ખર્ચ. તો કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીની અંદર લાગુ પડતા એવા ખર્ચાઓ કે જેની ચૂકવણી રોકડ સ્વરૂપમાં થતી હોય, જેમ કે આપણે એમ કહીએ કે કારખાનાનું ભાડું છે, કામદારોને ચૂકવાતું વેતન છે, મૂડી પરનું વ્યાજ છે, કાચા માલ સામાનનો ખર્ચ છે, બળતણનો ખર્ચ છે. તો આવા જે ખર્ચ છે તેને આપણે રોકડ ખર્ચ કહીએ છીએ. જ્યારે બીજી બાજુ આપણે એમ કહીએ કે જે ખર્ચ ને નાણાકીય સ્વરૂપમાં ચૂકવવાનું નથી, માત્ર ને માત્ર એની ચોપડાઓમાં જ નોંધ કરવાની હોય અને એવો એકાઉન્ટિંગ કોસ્ટ, એવો હિસાબી ખર્ચ કે જે પેઢીની રોકડ શિલ્લક ઘટાડતો નથી, તેને આપણે હિસાબી ખર્ચ કહીએ છીએ.
સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જ્યારે જૂની જે સામગ્રી છે, મશીનો છે, યંત્ર સામગ્રી છે, સાધનો છે, એની જગ્યાએ જ્યારે નવી જગ્યાએ એને ફેરબદલી કરવાની હોય ત્યારે ખાસ કરીને હિસાબી ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછી આપણે જે અટકેલા હતા ચર્ચા કરતા કરતા એ છે ટૂંકા ગાળાનું ખર્ચ અને સમયના લાંબા ગાળાનું ખર્ચ. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમયના ટૂંકા ગાળાનું ખર્ચને આપણે ઇંગ્લિશમાં શોર્ટ રન કોસ્ટ કહીએ છીએ અને લાંબા ગાળાનું ખર્ચને આપણે લોંગ રન કોસ્ટ કહીએ છીએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીએ જે કંઈ પણ સ્થિર સાધનોમાં રોકાણ કરેલું છે, એટલે કે પેઢીએ જેટલી પણ ઉત્પાદન શક્તિ સ્થાપેલી છે, એટલે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો કે પ્લાન્ટ અને બીજા જે કંઈ પણ મૂડીયુક્ત જે સાધનો છે એ સ્થિર રહેવા છતાં ઉત્પાદનના જથ્થા સાથે જે ખર્ચ ફેરફાર પામે છે તેને આપણે ટૂંકા ગાળાનું ખર્ચ કહે છે. ફરી પાછું, પેઢીની એક વખતની સ્થપાયેલી જે ઉત્પાદન શક્તિ છે એની મર્યાદામાં રહીને જ્યારે ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરવામાં આવે અને એને પરિણામે જે ખર્ચમાં વધારો કે ઘટાડો થાય તેને આપણે સમયના ટૂંકા ગાળાનો ખર્ચ કહીએ છીએ. દાખલા તરીકે મેં કીધું તેમ કે એક પેઢી છે, કંપની છે, એની ઉત્પાદન ક્ષમતા 1000 એકમો ઉત્પન્ન કરવાની છે. એની કેપેસિટી જે છે પ્લાન્ટની એણે જે સ્થાપેલો છે તે એણે જે મૂડીરોકાણ કરેલું છે, મશીનો બેસાડેલા છે, માણસોને કામ પર રાખેલા છે અને એની જે કેપેબિલિટી છે પ્લાન્ટની એ 1000 એકમોની છે. પણ ધારો કે આપણે એમ કહીએ કે એ 600 એકમનું ઉત્પાદન કરે છે, એની કેપેસિટી ઉત્પાદન શક્તિ એની 1000 એકમની છે. ધારો કે આપણે એમ કહીએ કે એ 600 એકમનું ઉત્પાદન કરે છે, તો 600 એકમનું એ જ્યારે ઉત્પાદન કરે છે તો એનો મતલબ એવો થાય કે ઉત્પાદન શક્તિનો પૂર્ણપણે ઉપયોગ કરતો નથી, કારણ કે એનું વેચાણ, એની માંગ એની બજારમાં 600 એકમની છે. હવે ધારો કે આપણે એમ કહીએ કે એની માંગમાં વધારો થાય છે, અત્યારે એ 600 એકમનું ઉત્પાદન કરે છે, એની પ્લાન્ટની કેપેસિટી 1000 એકમની છે, પણ અત્યારે બજારમાં જે માંગની તરહ છે એ જોતા આપણે એમ કહી શકીએ કે 600 એકમનું ઉત્પાદન એ પેઢી કરે છે. પણ ધારો કે આપણે એમ કહીએ કે વસ્તુની માંગમાં એ જે વસ્તુ બનાવે છે કંપની પેઢી, એની માંગમાં વધારો થાય છે, તો આપણે એમ કહી શકીએ કે એની 1000 એકમની કેપેસિટી છે ઉત્પાદન શક્તિની, 600 એકમનું ઉત્પાદન હાલમાં હાથ ધરેલું છે એણે, તો એનો મતલબ એમ થાય કે 400 એકમ જેટલું હજુ એ વધારાનું ઉત્પાદન કરી શકે એમ છે. તો 400 જેટલા વધારાના એકમની જો માંગ થતી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એ ઉત્પાદનમાં વધારો કરવા માટે જે ખર્ચ કરે તેને આપણે, કારણ કે એ ખર્ચ કે છે તો કે કાચો માલ સામાન એને ખરીદવો પડે વધારાનો, દૈનિક જે શ્રમિકો છે તેની પાછળ ખર્ચ કરવો પડે, બળતણના જે સાધનો છે એમાં વધારો કરવો પડે, બળતણ ખર્ચ વધે,
કાચો માલ સામાનનો ખર્ચ વધે, દૈનિક જે શ્રમિકો છે એને વધારાના શ્રમિકોને કામ પર રાખવાના, કારણ કે નવી માંગ ઉત્પન્ન થયેલી છે. તો જ્યારે આપણે એમ કહીએ કે આવી વણ વપરાયેલી ઉત્પાદન શક્તિ હોય, ફાજલ ઉત્પાદન શક્તિ પેઢીની અંદર હોય, અથવા તો પ્લાન્ટનો પૂરેપૂરો કાર્યક્ષમ ઉપયોગ જ્યારે ન થતો હોય, અને તેવા સંજોગોમાં જ્યારે આપણે એમ કહીએ કે માંગમાં વધારો થતો હોય, તો આપણે એમ કહી શકીએ કે શ્રમ અને અન્ય જે ઉત્પાદનના સાધનો છે એ અન્ય ઉત્પાદનના સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે અને ઉત્પાદન કરવા માટે જે ખર્ચ કરવામાં આવે છે તેને આપણે સમયના ટૂંકા ગાળાનો ખર્ચ કહીએ છીએ. કારણ કે અહીંયા આપણે એમ કહી શકીએ કે પ્લાન્ટમાં ફેરફાર કર્યા સિવાય વધારે ઉત્પાદન કરવાનો નિર્ણય લેવામાં આવે છે. એટલા માટે આપણે એમ કહીએ કે ટૂંકા ગાળાનો ખર્ચ બહુ અગત્યનો છે. આનાથી ઉલટું વિચારીએ આપણે કે જ્યારે સંચાલક અથવા તો સંચાલક મંડળ ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરવા માટે જો પેઢીને નવા મશીનો, નવા સ્થિર સાધનો વસાવવા પડે, અથવા જો આપણે એમ કહીએ કે ઉત્પાદન ઘટાડવું હોય તો ચાલુ સાધનો કાઢી નાખવા પડે, તો આપણે એમ કહીએ કે ઉત્પાદન વધારો કરવો હોય તો નવા સાધનોમાં વધારો કરવો પડે, એટલે કે પ્લાન્ટનું વિસ્તરણ કરવું પડે, પ્લાન્ટનું કદ વધારવું પડે, પ્લાન્ટના ઉત્પાદન શક્તિમાં વધારો કરવો પડે, પ્લાન્ટના સ્થિર સાધનોમાં વધારો કરવો પડે. એટલે આપણે એમ કહીએ કે નવા યંત્રો ખરીદવા પડે, નવા શ્રમિકોને કામ પર લગાડવા પડે, પ્લાન્ટનું કદ વધારવું પડે, પ્લાન્ટનો પ્રકાર બદલવો પડે, ઉત્પાદન પદ્ધતિમાં બદલાવ લાવવો પડે, અને આના પાછળ જે ખર્ચ થાય તેને આપણે લોંગ રન કોસ્ટ કહીએ છીએ, લાંબા ગાળાનો ખર્ચ કહીએ છીએ. એટલે ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે સમયનો જે ટૂંકો ગાળો છે એ સમયના ટૂંકા ગાળામાં આપણે એમ કહીએ કે પેઢીને પ્લાન્ટનું વિસ્તરણ નથી કરવાનું. સમયના ટૂંકા ગાળાના ખર્ચના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો પેઢીની ઉત્પાદન શક્તિ પ્લાન્ટ જે છે એનું કદ વધારવાનું નથી, પણ એટલા જ કદે અન્ય જે અસ્થિર સાધનો છે એ અસ્થિર સાધનોમાં વધારો કરવાનો છે. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહવું હોય તો સ્થિર સાધનો યથાવત રાખીને અસ્થિર સાધનોમાં વધારો કરી અને સ્થિર સાધનોનો વધારે કે ઓછો ઉપયોગ કરવાનો હોય ત્યારે જે ખર્ચ નિષ્પન્ન થાય તેને આપણે સમયનો ટૂંકા ગાળાનો ખર્ચ કહીએ છીએ. ઓકે, આપણે કહીએ કે દાખલા તરીકે કોઈક પેઢી છે, વર્તમાન પરિસ્થિતિમાં એની માંગમાં વધારો થાય છે, બરાબર. ધારો કે આપણે એમ કહીએ કે કોઈ દવા બનાવતી કંપની છે, ધારો કે, બરાબર, અને દવા બનાવતી કંપની છે અને એ જે દવા બનાવે છે એ કોરોનાની મહામારી માટે કામ લાગે એવી દવા છે, ધારો કે. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અત્યારે એ દવાની માંગમાં વૃદ્ધિ થાય, વધારો થાય, તો કંપની જે છે એ દવા બનાવતી કંપની છે તે શું કરે છે, એનો જે વર્તમાન પ્લાન્ટ છે એને સ્થિર રાખે, એમાં વધારો કરે નહીં. પણ અત્યારે વધારાના 8 કલાક કારખાનું ચાલતું હોય તેની જગ્યાએ 8 કલાક પેઢી ચાલતી હોય તેની જગ્યાએ 12 કલાક કરે, 12 કલાક ચાલતી હોય તો 16 કલાક કરે, ને 16 કલાક ચાલતી હોય તો 24 કલાક. એટલે આપણે એમ કહીએ કે જેટલા કલાકનું ઉત્પાદન માળખું ગોઠવેલું હોય એમાં વધારો કરે. ઓકે,
બીજું આપણે એમ કહીએ કે કાચો માલ સામાન વધારે, પાળી વધારે એટલે શ્રમના સાધનો વધારે, જે છૂટક જે શ્રમિકો છે તેને કામ પર રખાડે, બર્તનના સાધનો પાછળ ખર્ચ કરે, કારણ કે જાણે છે કે અત્યારે આ દવાની માંગ ઊભી થયેલી છે. તો આપણે એમ કહીએ કે અત્યારે જે વર્તમાન સમયમાં જે દવાની માંગ ઊભી થયેલી છે એને પહોંચી વળવા માટે પેઢી સ્થિર સાધનોમાં વધારો નથી કરતી, માત્ર અસ્થિર સાધનોમાં એ વધારો કરી અને વધેલી માંગને પહોંચી વળે છે. તો એને આપણે સમયના ટૂંકા ગાળાનો ખર્ચ કહીએ છીએ. એને શું કહીએ છીએ આપણે? સમયના ટૂંકા ગાળાનો ખર્ચ કહીએ છીએ. પણ ધારો કે આપણે એમ કહીએ કે આ માંગનું વિસ્તરણ સતત જો સમયના લાંબા ગાળા સુધી થતું હોય તો પેઢી સમયના લાંબા ગાળે શું નિર્ણય લે કે પ્લાન્ટ છે એ પ્લાન્ટનું વિસ્તરણ કરે, નવી જગ્યાએ નવો પ્લાન્ટ સ્થાપે, અન્ય જગ્યાએ નવો પ્લાન્ટ સ્થાપે. તો આપણે એમ કહીએ કે જ્યારે ઉત્પાદન શક્તિ યથાવત રાખવામાં આવે અને વધેલી માંગને પહોંચી વળવા માટે જે ઉત્પાદન વધારવા માટેનો જે ખર્ચ કરે તેને આપણે સમયના ટૂંકા ગાળાનો ખર્ચ કહીએ. પણ જ્યારે એ માંગ કે વેચાણનો વર્તારો જો સમયના લાંબા ગાળા સુધી હોય તો તેવા સંજોગોમાં પેઢી સ્થિર સાધનોમાં પણ વધારો કરે છે. એટલે કે નવા મશીનો લાવે, માણસોને કામ પર રાખે, પ્લાન્ટ બનાવે, નવી જગ્યાએ ઉત્પાદન માળખું ગોઠવે અને એ રીતે આપણે એમ કહીએ કે ખર્ચ કરે તો તેને સમયના લાંબા ગાળાનો ખર્ચ કહેવાય. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખર્ચનો જે ટૂંકો ગાળો અને લાંબો ગાળો છે તે કોઈ ચોક્કસ એને સમયની સાથે બને ત્યાં સુધી આપણે સાંકળીએ નહીં તો એ યોગ્ય છે. કેમ? તો કે ભાઈ સમયનો ટૂંકો અને સમયનો લાંબો ગાળો એક તો પેઢી કયા પ્રકારની છે તેના પર એક તો આધાર છે. પેઢીનું કદ કેટલું છે, પેઢી કઈ વસ્તુનું ઉત્પાદન કરે છે. બીજું આપણે એમ કહીએ કે વસ્તુના પુરવઠામાં કેવી રીતે ફેરફાર થાય છે એના પરથી પણ સમયનો ટૂંકો ગાળો અને લાંબો ગાળો નક્કી થાય છે. તો આપણે એમ કહીએ કે સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયામાં સમયનો ટૂંકો ગાળાનો ખર્ચ અને સમયના લાંબા ગાળાનો ખર્ચ એ બંને ખૂબ મહત્વના છે કે એને પ્લાન્ટના કદની સાથે લેવા દેવા છે. જો પ્લાન્ટના કદમાં ફેરફાર કર્યા સિવાય જો ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવાનો હોય ત્યારે ટૂંકા ગાળાના ખર્ચને ધ્યાનમાં લેવો પડે. અન્યથા આપણે એમ કીધું કે ઉત્પાદન શક્તિમાં કે પ્લાન્ટમાં વિસ્તરણ કરવાનું હોય તો સમયનો લાંબો ગાળો આપણે એમ કહીએ કે સંચાલકો માટે મહત્વનો લાંબા ગાળાનો જે ખર્ચ છે તે મહત્વનો પુરવાર થાય. ઓકે, પછીનો જે ખર્ચનો પ્રકાર છે તે એ છે વસ્તુ સંચય ખર્ચ. વસ્તુ સંચય ખર્ચ એટલે જેને આપણે ઇન્વેન્ટરીઝ કહીએ છીએ. આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયેલા હતા સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં અભ્યાસ ક્ષેત્ર જેને આપણે વિષય વસ્તુ કહીએ છીએ એમાં આ મુદ્દાની ચર્ચા આપણે કરેલી છે તે વખતે. કારણ કે સંચાલક જે છે એ ઘણા બધા સંચાલકીય નિર્ણયો લેતો હોય છે, ભાવિ આયોજન કરતો હોય છે અને ભાવિ આયોજન કરતો હોય છે ત્યારે ખાસ કરીને આપણે એમ કહીએ કે ખર્ચના પાસાનો બહુ વિગતે અભ્યાસ કરતો હોય છે કે ભાઈ પેઢી જે વસ્તુ બનાવે છે એનો ઉત્પાદન ખર્ચ કેવો છે. અને પેઢીનો સંચાલક જ્યારે આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ નો જ્યારે પણ વિચાર કરતો હોય ત્યારે વસ્તુને સંગ્રહવાનો સંચય ખર્ચ વિશે પણ ખૂબ એ જાગ્રત હોય. કારણ કે ઉત્પાદન ખર્ચનો કંઈક અંશે આધાર એ
આવા જે કાચો માલ સામાન છે, તૈયાર માલ સામાન છે, યંત્રોના છૂટા ભાગ છે, એનો વસ્તુ સંચય ખર્ચ પર નિર્ભર છે, આધારિત છે. એટલે પેઢી હંમેશા આપણે એમ કહીએ ને કે આવો જે વસ્તુ સંચય ખર્ચ છે એના મેનેજમેન્ટનો ખૂબ ઉપયોગ કરે છે, ખૂબ વ્યવસ્થિત ઉપયોગ કરે છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એકચ્યુઅલી વસ્તુ સંચય ખર્ચ એટલે શું? તો આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને જે.એલ. હેન્સન, બરાબર, એ હેન્સન નામના જે આપણા સંચાલકીય અર્થશાસ્ત્રી છે, એનું જે પુસ્તક છે ડિક્શનરી ઓફ ઇકોનોમિક્સ એન્ડ કોમર્સ, એટલે આપણે એમ કહીએ ને કે વન ટાઈપ ઓફ ડિક્શનરી જેવું છે. કોમર્સ ને આર્ટ્સ ની ઇકોનોમિક્સ ની જે ડિક્શનરી છે એ એમણે લખેલી છે હેન્સને. એમાં ઇન્વેન્ટરી એટલે વસ્તુ સંચય ની એમણે વ્યાખ્યા આપેલી છે કે ઇન્વેન્ટરી એટલે પેઢી પાસે રહેલો વસ્તુનો જથ્થો. એમના માટે શું થાય? વસ્તુ સંચય ખર્ચ, ઇન્વેન્ટરી એટલે વસ્તુ સંચય એટલે તો કે ઇન્વેન્ટરી એટલે પેઢી પાસે રહેલો વસ્તુનો જથ્થો. હવે વસ્તુનો જથ્થો એટલે આપણે એને અલગ અલગ રીતે સમજવો પડે. વસ્તુનો જથ્થો એટલે તૈયાર વસ્તુનો જથ્થો પણ આવે, કાચો માલ સામાન ના સ્વરૂપમાં પણ વસ્તુનો સંગ્રહ આવે, એ જ રીતે વચગાળાની કોઈ વસ્તુ પેઢી ઉપયોગમાં લેતી હોય તો તેનો સમાવેશ પણ આવે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુ સંચય અને એની પાછળનો ખર્ચ એ પેઢીનું એક જાતનું મૂડી રોકાણ છે. એવું છે એકચ્યુઅલમાં વાસ્તવમાં જોઈએ તો આપણે ઇન્વેસ્ટમેન્ટ છે. વસ્તુનો સંચય ખર્ચ એ એનું મૂડીરોકાણ છે. તો આપણે એમ કહી શકીએ કે મૂડીરોકાણ છે એટલે સ્વાભાવિક છે કે જ્યારે મૂડીરોકાણ શબ્દ આવે એટલે હંમેશા આપણે વળતર વિશે વિચારે સંચાલક. કારણ કે ઇન્વેન્ટરીઝ એટલે બીજા અર્થમાં જોઈએ તો વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. તો આપણે એમ કહીએ કે આ જે મૂડીરોકાણ છે, આ રીતનું વસ્તુ સંચય પાછળનું થતું મૂડીરોકાણ એ એકચ્યુઅલી એમાંથી પ્રગટ થાય છે. તો કે ભાઈ એક તો વસ્તુઓના ઉત્પાદન અને વસ્તુઓનું વેચાણ, આ બેનું જો મિસમેનેજમેન્ટ હોય, જો ઉત્પાદન કરેલી વસ્તુ જો તરત વેચાઈ જતી હોય, બજારમાં તરત જ એનું સેલિંગ થઈ જતું હોય, તો કોઈ બહુ તૈયાર વસ્તુ રાખવાની જરૂર નહીં પડે. કારણ કે આપણે એમ કહીએ કે પેઢી જેટલું પણ ઉત્પાદન કરતી હોય બજારમાં અને ફટાક દઈને વેચાઈ જતું હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે કાચો માલ પણ રાખવાની જરૂર નહીં પડે. કારણ કે જેટલું કાચો માલ લાવીને ઉત્પાદન કરતો હોય તેટલું સીધું એનું વેચાણ થઈ જાય છે. તો એક સાયકલ આપણે એમ કહીએ કે ચાલ્યા કરે છે. પણ ખાસ કરીને વાસ્તવિક રીતે, વ્યવહારિક રીતે આપણે જોઈએ છે તો કે ઉત્પાદન જેટલું થાય છે પેઢીમાં, જેટલા એકમો થાય છે, એનું પૂરેપૂરું વેચાણ નથી થતું. કે ભાઈ ઉત્પાદન 500 એકમ કર્યું હોય તો વેચાણ 200 એકમ થતું હોય, તો તેવા સંજોગોમાં 300 એકમ જેટલું ઉત્પાદન વેચાણ વગર પડી રહે. હવે તો પ્રશ્ન આપણે એમ કહીએ કે ઉત્પાદન જેટલું થાય છે એના કરતા ઓછું વેચાણ થાય છે, એટલે ઇન્વેન્ટરીનો પ્રશ્ન ઉપસ્થિત થાય. તો કે ભાઈ 300 એકમનો ઉત્પાદન ખર્ચ ગણતરીમાં લેવો પડે. કેમ કે 300 એકમનું ઉત્પાદન વધારાના 300 એકમ કે જે નહીં વેચાયેલા છે, તો એના માટે કાચો માલ સામાન ખરીદવો પડે. એના પર આપણે એમ કહીએ કે મૂડી જો બહારથી લાવેલા હોય તો તેનો વ્યાજ ખર્ચ ગણવો પડે. કારણ કે એ બધા જ રિલેટેડ છે ઉત્પાદન ખર્ચ સાથે.
એટલે આપણે એમ કહી શકીએ કે ઇન્વેન્ટરીનો જે પ્રશ્ન છે મૂળભૂત, એ વસ્તુના જે એકમો ઉત્પાદિત થાય છે તે અને વેચાણ એના કરતા ઓછું થાય છે તે, આ બેની જે અસમતુલા છે એમાંથી એ ઉદ્ભવે છે. એટલે આપણે એમ કહીએ કે આ જે અસમતુલા છે એને લીધે પેઢીને ઓછામાં ઓછું નુકસાન જાય, ઓછામાં ઓછો આપણે એમ કહીએ કે લોસ ભોગવવી પડે, ઓછામાં ઓછી ખોટ જાય, તેના માટે એને વસ્તુ સંચય ખર્ચ વિશે ખૂબ ગંભીરતાથી વિચારવું પડે. કારણ કે સામાન્ય રીતે જેને આપણે ઇન્વેન્ટરીઝ કહીએ છીએ, વસ્તુ સંચય કહીએ છીએ, એ જનરલી આપણે એમ કહીએ કે એક તો પુનઃ વેચાણ માટે, અથવા તો આપણે એમ કહીએ કે આંતરિક ઉપયોગ માટે એનો સ્ટોક રાખવામાં આવે છે. કારણ કે જ્યાં સુધી વસ્તુ તૈયાર થઈને વેચનારાઓ સુધી ન પહોંચે, વિક્રેતાઓ સુધી ન પહોંચે, ત્યાં સુધી એ ઉત્પાદક જે પેઢી છે, મેન્યુફેક્ચરિંગ જે કંપની છે, એના માટે શું છે કે ઉત્પાદક પેઢી માટે એ ઇન્વેન્ટરીઝ કહેવાય છે. તો જ્યારે પણ આપણે એમ કહીએ કે સંચાલક વસ્તુ સંચયની પાછળ જ્યારે ખર્ચ કરે છે, તો એનો મતલબ એવો થાય છે કે ચોક્કસ પ્રકારની મૂડી એમાં રોકાતી હોય છે, મૂડીનું રોકાણ થતું હોય છે. એટલે એ મૂડીના વૈકલ્પિક જે ઉપયોગો છે, એ વૈકલ્પિક ઉપયોગોમાંથી પ્રાપ્ત થતી આવક એને જતી કરવી પડે છે, ગુમાવવી પડે છે. પણ આપણે બીજી વાત એ પણ સાચી છે કે ઇન્વેન્ટરીઝ અથવા તો વસ્તુ સંચય ન કરવામાં આવે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનની પ્રક્રિયામાં વિક્ષેપ ઉભો થાય, ઉત્પાદન પ્રક્રિયા ખોટકાય, અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઉત્પાદન અટકે એટલે વેચાણ અટકે, વેચાણ અટકે એટલે નફાકારકતા અટકે, નફો ઓછો થાય. તો આ રીતનું આપણે એમ કહીએ કે સંચય, વસ્તુનો સંચય પણ એટલો જ જરૂરી છે. એ વસ્તુ અર્ધો ઉત્પાદિત હોય, વચગાળાની હોય, તૈયાર વસ્તુ હોય કે કાચો માલ સામાન હોય, યંત્રોના મશીનોના છૂટા ભાગ હોય. કારણ કે ઇન્વેન્ટરી અને એના પાછળનો જે થનારો ખર્ચ છે તેનો સંચાલક પાસે એટલું ભંડોળ ચોક્કસ રીતે હોવું જોઈએ કે જેથી કરીને આપણે એમ કહીએ કે બજારમાં ગ્રાહકોની જે માંગ છે એ માંગને ટાઈમે પહોંચી વળી શકાય. એટલે જ્યારે પણ આપણે કહીએ કે સંચાલકો ઇન્વેન્ટરી ખર્ચને ધ્યાનમાં રાખીને જ્યારે વસ્તુઓનો સંચય કરે છે ત્યારે ખૂબ આપણે એમ કહીએ ને કે માનસિક કસરત સંચાલકો માટે થઈ જતી હોય છે. કારણ કે ઇન્વેન્ટરી ખર્ચમાં પહેલું તો આપણે એમ કહીએ કે ઇન્વેન્ટરી ની ખરીદ કિંમત, કે દાખલા તરીકે મેં કીધું તેમ કે હીરાના કારખાનાઓ છે, બરાબર? આપણે સુરત જઈએ, નવસારી જઈએ, મુંબઈ જઈએ તો આપણને ઘણા બધા ડાયમંડ હીરાના કારખાનાઓ જોવા મળે. તો હવે હીરો જે તૈયાર કરવાનો છે, બરાબર, એને પોલિશ કરવાનો હોય તો એને રફ ડાયમંડમાંથી એટલે કે કાચા હીરામાંથી એને તૈયાર કરવાનો હોય. તો હવે કારખાનાનો માલિક છે, હીરાના કારખાનાનો માલિક છે, તે શું કરે તો કે ભાઈ આપણે કીધું ને એમ કે ઇન્વેન્ટરી વસ્તુનો સંચય માં કાચો માલ સામાન પણ આવી જાય, તૈયાર વસ્તુ પણ આવી જાય, અર્ધ તૈયાર વસ્તુ પણ આવી જાય. તો પહેલા તો એને વિચાર કરવો પડે કે ભાઈ આપણે કેટલા કાચા હીરા આપણા કારખાનામાં રાખવા. ઓકે, પહેલા તો એ નંગ નક્કી કરે અથવા તો એનું જે કંઈ પણ વજન પ્રમાણે એને કેરેટ પ્રમાણે માપવા માટે કે ભાઈ કેટલા કેરેટનો કાચો માલ આપણે રાખવો. તો હવે હીરાની બી આપણે કહીએ કે ભલે 10 લાખનો હીરો હોય, 10 લાખનો હીરો હોય તો આપણે 10 લાખ નો કાચો માલ રાખવો. 10 લાખનો કાચો માલ આપણે રાખવો. તો હવે હીરાની બી આપણે કહીએ કે ભલે 10 લાખનો હીરો હોય, 10 લાખનો કાચો માલ આપણે રાખવો. તો હવે હીરાની બી આપણે કહીએ કે ભલે 10 લાખનો હીરો હોય, 10 લાખનો કાચો માલ આપણે રાખવો.
રફ હોય, કાચો હીરો હોય, પણ એની કિંમત તો લાખોમાં હોય. તો કારણ કે એને તો રફ રાખવાની છે. હવે જો એ નહીં રાખે તો કારીગરોને બેહાડવા પડે, કારીગરોને વગર કમનો પગાર આપવો પડે. તો અહીંયા સંચાલક માટે કેવો પ્રશ્ન ઉભો થાય છે? ઇન્વેન્ટરી પાછળનો જે ખર્ચ છે, ઇન્વેન્ટરી કોસ્ટ, એના વિશેનો બહુ આમ માથાનો દુખાલ સમાન થઈ જાય સંચાલકો માટે કે ભાઈ આપણે કેટલો કાચો માલ રાખવો. હવે ડાયમંડ કંપની હોય તો ડાયમંડ તો કારણ કે એનું મૂલ્ય બહુ હોય, કાચા હીરાનું પણ, તૈયાર હીરાનું પણ બહુ હોય. કાચા હીરાની જેટલી કિંમત હોય એટલી તૈયાર થઈ ગયા પછી એની કિંમતમાં અનેક ગણો વધારો થાય. તો કેટલું એની ખરીદ કિંમત કેટલી કાચા એ કાંથી લાવવા પૈસા? જો એને તરત જ કે ભાઈ આટલા હીરા મારે કારખાનામાં રાખવા સ્ટોક તરીકે, કે જેથી કરીને મારી કંપનીની અંદર જેટલા પણ કારીગરો છે નવરાની બેસી રહે, એને કામ સતત ચાલુ રહે, ઉત્પાદન એનું તૈયાર હીરામાં જે રૂપાંતરણનું કામ છે તે સતત ચાલુ રહે, એટલા માટે એને કાચો માલ સામાન ખરીદવો પડે. તો એની કિંમત મેં કીધું તેમ કે કરોડો રૂપિયા હોય, લાખો રૂપિયા હોય. તે લાખો રૂપિયા ક્યાંથી લાવવા? પહેલા તો એ પ્રશ્ન ઉભો થાય. વસ્તુ સંચય ખર્ચ જેને આપણે કહીએ છીએ ઇન્વેન્ટરી ખર્ચ, તો કાચો માલ કારખાનામાં સ્ટોક તરીકે રાખવો, ફેક્ટરીમાં સ્ટોક તરીકે રાખવો, તો ચાલુ થાય કે એની કિંમત કેટલી? આપણે કાચો માલ સામાન બજારમાંથી ખરીદવો હોય તો કેટલી મૂડીની આવશ્યકતા છે? પહેલું તો આવે એની ખરીદ કિંમત પ્રમાણે એની ખરીદીની કુલ રકમ કેટલી છે એ ધ્યાન પર લેવાય. બીજું આપણે એમ કહીએ કે જે કાચો માલ સામાન છે, અર્ધ તૈયાર વસ્તુ છે કે તૈયાર વસ્તુ છે, એનો વાહન વ્યવહારનો ખર્ચ કેટલો? એને કારખાનામાં જ્યાં સુધી વિક્રેતાઓ સુધી ન પહોંચે ત્યાં સુધી એ જે કંઈ પણ ગોડાઉનમાં કે કારખાનામાં પડેલો હોય તો એનું ઇન્સ્યોરન્સ, કારણ કે એ વસ્તુ કેવી હોય છે, ઘણી વખત મોંઘી હોય છે, એટલે એનો વીમાનો ખર્ચ પણ ઉઠાવવો પડે, એનો ઇન્સ્યોરન્સ લેવો પડે. એ જ રીતે આપણે એમ કહીએ કે કાચો અથવા તો વસ્તુ સંચય જે કરવામાં આવે અને મિલકત જે કંઈ પણ ખરીદી કરવામાં આવે અથવા તો ભાડે રાખવામાં આવે તો એના વેરા પેટે કેટલો ખર્ચ ઉઠાવવો પડે એવો છે. એ જ રીતે આપણે એમ કહીએ કે એ જે ઇન્વેન્ટરીઝ છે એના મેનેજમેન્ટ માટે, એના એડમિનિસ્ટ્રેશન માટે કેટલો વહીવટીય ખર્ચ. વહીવટીય ખર્ચ એટલે માણસોને બેસાડવા પડે અંદર. આપણે એમ કહીએ કે એ જે વસ્તુ છે, તૈયાર વસ્તુ હોય કે વચગાળાની હોય કે અર્ધ તૈયાર વસ્તુ હોય કે કાચો માલ સામાન હોય, તો આપણે એમ કહીએ કે બગડી નહીં જાય, એને ચોરી ના જાય એટલા માટે ઘણા બધા માણસોની સુવિધા કરવી પડે, સિક્યુરિટી રાખવી પડે, બીજો કેટલો ખર્ચ ઉઠાવવો પડે, એને વ્યવસ્થિત રાખવાનો, જાળવવાનો ખર્ચ. પછી એ જે આપણે એમ કહીએ કે જે વસ્તુ સંચય કરવાની છે કોઈ પણ પ્રકારની, તેના માટે જરૂરી ગોડાઉનો અને ગોડાઉનોને જાળવવાનો ખર્ચ. આ બધી જ બાબતો આપણે એમ કહીએ ને કે સંચાલક માટે આ મૂડીરોકાણ છે. જ્યાં સુધી ઉત્પાદિત થયેલી વસ્તુ બજારમાં વેચાઈ નહીં જાય ત્યાં સુધીનો આ જે ખર્ચ છે, તૈયાર થયેલી વસ્તુ હોય કે તૈયાર કરવાની વસ્તુ હોય, એના પાછળનો જે ખર્ચ છે તેને આપણે ટોટલી ઇન્વેન્ટરી ખર્ચમાં મૂકી શકીએ. એટલે આપણે એમ કહી શકીએ ને કે ઉત્પાદન ખર્ચ અથવા તો એકમ દીઠ ખર્ચની જ્યારે ગણતરી કરતા હોય ત્યારે આ ઇન્વેન્ટરી ખર્ચને બહુ ધ્યાનમાં લેવો પડે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે ધારો કે કાચો માલ સામાન છે, વચગાળાની વસ્તુઓ છે કે તૈયાર વસ્તુઓ છે, એને જેટલા એકમોના સ્વરૂપમાં રાખવામાં આવે તો એકમોનું પાછળનું જે મૂડીરોકાણ છે એ મૂડીનો અન્યત્ર જો ઉપયોગ કરવામાં આવતે તો કેટલું વળતર મળતે. એટલે એ જે ઇન્વેન્ટરીઝ માટે જે મૂડીરોકાણ કરવામાં આવેલી જે મૂડી છે એનું વૈકલ્પિક ખર્ચ કેટલું થાય છે એને પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. જો કોઈક સંજોગોમાં ઉત્પાદનની પ્રક્રિયામાં કાચા માલ સામાનની જો ઘટ પડે અથવા કાચો માલ સામાન બગડી ગયેલો હોય અથવા તો આપણે એમ કહીએ કે જે વસ્તુનો ઉપયોગ પેઢી કરતી હોય એનું આયુષ્ય પૂરું થઈ ગયેલું હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે
ઉદ્ભવતો જે કંઈ પણ પ્રકારનો ખર્ચ છે તેને આપણે ઇન્વેન્ટરી ખર્ચમાં મૂકી શકીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ ને કે સંચાલકીય કાર્યદક્ષતા, બરાબર, સંચાલકીય કાર્યદક્ષતાનો એક ઉચ્ચતમમાં ઉચ્ચતમ માપદંડ હોય તો એક ગુણોત્તર છે, એ છે ઇન્વેન્ટરીઝ અને વસ્તુના વેચાણ વચ્ચેનો ગુણોત્તર. જ્યારે આપણે સંચાલકીય કાર્યદક્ષતા કહીએ છીએ તે શું છે એકચ્યુઅલી, તો કે ભાઈ એ બેનો ગુણોત્તર છે, બેનો રેશિયો છે. કોનો? તો કે ભાઈ વસ્તુનો જે સંચય થાય છે તે અને એના પાછળનો જે કંઈ પણ ખર્ચ છે તે. ઇન્વેન્ટરીઝ એન્ડ ઇન્વેન્ટરીઝ કોસ્ટ ડિવાઈડ બાય આપણે એમ કહીએ કે જે કંઈ પણ સેલ થાય છે, જે કંઈ પણ વેચાણ થાય છે, એ બે વચ્ચેનો જે ગુણોત્તર છે તે સંચાલકીય કાર્યદક્ષતા માટે ખૂબ મહત્વનો માપદંડ છે. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુ સંચય પાછળનો ખર્ચ અને વસ્તુના વેચાણ પ્રમાણનો જો ગુણોત્તરનું મૂલ્ય નીચું આવે તો આપણે એમ કહીએ કે કંપનીની પેઢીની જે કાર્યક્ષમતા છે તે ઊંચી દર્શાવવામાં આવે છે. એટલે સારું મેનેજમેન્ટ છે, આપણે એમ કહીએ ને એવી સારું મેનેજમેન્ટ છે. એના કરતા ઉલટું બી તમે કહી શકો કે ઇન્વેન્ટરીઝ અને વસ્તુ વેચાણ વચ્ચેના જે પ્રમાણનો ગુણોત્તર જેટલો ઊંચો તેટલો ઊંચો આપણે એમ કહી શકીએ કે કંપનીની કે પેઢીની કાર્યક્ષમતા નીચી, ઉત્પાદકતા નીચી. જો ઉત્પાદકતા ઊંચી હોય, ઊંચી કાર્યક્ષમતા હોય તો તેનો મતલબ એમ થાય છે કે પેઢીએ જે કંઈ પણ પેઢીના સંચાલકોએ જે કંઈ પણ ગણતરી કરીને રાખેલો કાચો માલ સામાન છે, તૈયાર વસ્તુઓ છે કે અર્ધ તૈયાર વસ્તુઓ છે, એનો સમયસર ઉપયોગ થાય છે અને નિકાલ થાય છે. જો મેં કીધું તેમ કે ઇન્વેન્ટરીઝ અને વસ્તુના વેચાણ પ્રમાણનો ગુણોત્તર જો એનું જો મૂલ્ય આપણે એમ કહીએ કે ઊંચું આવે તો આપણે એમ કહી શકીએ કે પેઢીની ઉત્પાદન અને વેચાણ વ્યવસ્થામાં મુશ્કેલી છે એવું કહી શકાય. બીજું આપણે એમ કહી શકીએ કે જો આર્થિક દ્રષ્ટિકોણથી આખા અર્થતંત્રની દ્રષ્ટિએ જો વિચારવું હોય તો આપણે એ રીતે પણ વિચારી શકીએ કે મોટા મોટા કદની જે પેઢીઓ છે એ મોટા મોટા કદની પેઢીઓ જે ઇન્વેન્ટરીઝમાં વધારો કે ઘટાડો જ્યારે કરે છે તો આપણે એમ કહી શકીએ કે એક અર્થતંત્રમાં ચક્રીય પરિબળો આકાર લે છે. એનું પ્રેરક બળ પરિબળ આપણે એમ કહીએ ને કે વ્યાપાર ચક્રનું પ્રેરક બળ તરીકે આપણે એને ગણી શકીએ કે ભાઈ વ્યાપાર ચક્ર સર્જાવાનું જો કોઈ કારણ હોય તો આપણે એમ કહી શકીએ કે એ ખાસ કરીને ઇન્વેન્ટરીઝમાં થતો વધારો કે ઘટાડો છે. ગતિવર્ધનનો જે ખ્યાલ છે આવક અને મૂડીરોકાણ વચ્ચેનો, એ પણ આપણે એમ કહી શકીએ કે ઇન્વેન્ટરીઝ ના સંદર્ભમાં એને આપણે સમજાવી શકીએ. કારણ કે પેઢીની ભવિષ્યની માંગ કેટલી છે એના આધારે આપણે એમ કહીએ કે કાચા માલ સામાન, તૈયાર વસ્તુ કે વચગાળાની વસ્તુ કે મશીનોના સ્પેરપાર્ટ વગેરેનો સંચય કરવાનું પ્રમાણ એ પેઢીની ભવિષ્યની માંગ કેવી છે એના આધારે નક્કી થાય છે. અને જો આપણે એમ કહીએ કે આ અંદાજો છે એરાએ તે જો ધારણા કરતા જુદા પડે તો વ્યાપાર ચક્રને જન્મ આપતા પરિબળો નો સંચાર દ્રશ્યમાન બને છે ને વર્ષે. હવે આજે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મેં કીધું ને કે કોઈક પેઢી છે એ પેઢી કંપની છે કે ટાટા કંપની છે તો ટાટા કંપનીના મેં કીધું તેમ એક અમદાવાદ પાસે સાણંદમાં પ્લાન્ટ છે, એક નવસારીમાં પ્લાન્ટ છે, એક મુંબઈમાં પ્લાન્ટ છે, એક પુનામાં પ્લાન્ટ છે, એક મદ્રાસમાં પ્લાન્ટ છે, એક દિલ્હીમાં પ્લાન્ટ છે. ધારો કે 7-8 જગ્યાએ પ્લાન્ટ છે પેઢીના. તો આજે તો આપણે એમ કહીએ ને કે ઇન્વેન્ટરીઝનું જો મેનેજમેન્ટ કરવું હોય તો એક જગ્યાએથી પણ થઈ શકે.
કે કઈ પ્લાન્ટમાં કેટલા ઉત્પાદનનો દર કેટલો છે, કયા પ્લાન્ટમાં કેટલા કાચા માલ સામાનની આવશ્યકતા છે, કયા પ્લાન્ટમાં કેટલા તૈયાર એકમો સર્જાઈને એના ગોડાઉનમાં પડેલા છે. આપણે એમ કહીએ ને કે સેટેલાઇટ દ્વારા એટલે ઇન્ટરનેટ વડે કોમ્પ્યુટરની મદદથી દરેક પ્લાન્ટને કેટલું વેચાણ છે, કેટલું ઉત્પાદન છે, કેટલું આપણે એમ કહીએ કે એકમોનું કાચા માલ સામાનના એકમોનો ઉપયોગ થઈ ગયેલો છે, આ બધી જ રજેરજની માહિતી નું સંકલન આધુનિક જે સંચાલકો છે તે કોઈક એક જગ્યાથી બેઠા બેઠા કરી શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઇન્વેન્ટરીઝના મૂલ્યાંકન માટે ઘણી બધી પદ્ધતિઓ છે ને આજે એનો ઉપયોગ સંચાલકો બહુ કાર્યક્ષમતા પૂર્ણ કરે છે. ઓકે, ત્યાર પછીનો જે ખર્ચ છે એ આપણે એફઆઈમાં ઓલરેડી આવી ગયેલો છે કે ભાઈ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, ફિક્સ્ડ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ. તો સ્થિર ખર્ચ અથવા તો એને આપણે બીજા અર્થમાં કેવું હોય તો એને આપણે સ્થાયી ખર્ચ પણ કહીએ. સ્થિર ખર્ચને બીજું શું કહીએ છીએ આપણે? સ્થાયી ખર્ચ. અથવા તો એને આપણે પૂરક ખર્ચ પણ કહેવામાં આવે છે, સપ્લિમેન્ટરી કોસ્ટ પણ કહેવામાં આવે છે. એને સામાન્ય ખર્ચ પણ કહેવામાં આવે છે. એના 4 નામ છે: સ્થિર ખર્ચ, સ્થાયી ખર્ચ, સામાન્ય ખર્ચ અને પૂરક ખર્ચ. પરીક્ષામાં પેપર સેટર કોઈ પણ શબ્દ પ્રયોગ કરે, ઇંગ્લિશમાં એને આપણે ફિક્સ્ડ કોસ્ટ કહીએ છીએ. તો આપણે એની વ્યાખ્યા જાણીએ છીએ. એફઆઈમાં આપણે ક્લાસમાં બરાબર ભરાડા પાડી પાડીને સમજાવેલી વ્યાખ્યા છે કે ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થયો હોવા છતાં જે ખર્ચમાં ફેરફાર થતો નથી તેને આપણે સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. પેઢી તેના ઉત્પાદનમાં વધારો કરે કે ઘટાડો કરે કે શૂન્ય રાખે, છતાં પણ સમયના ટૂંકા ગાળામાં, ખાસ કરીને સમયના ટૂંકા ગાળામાં જ્યારે આ ખર્ચમાં ફેરફાર થતો નથી તે સ્થિરનું સ્થિર જ રહે છે અને તેથી આવા ખર્ચને આપણે સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય છતાં પણ જે ખર્ચનું પ્રમાણ યથાવત રહેતું હોય તો તેને આપણે સ્થિર ખર્ચ તરીકે ઓળખીએ છીએ. તો સ્થિર ખર્ચ માં પરીક્ષામાં તમને પૂછે કે સ્થિર ખર્ચના કોઈ પણ 4 ઉદાહરણો આપો. તો આપણે એમ કહી શકીએ કે દાખલા તરીકે સ્થિર ખર્ચ એટલે કારખાના માટે ભાડે જે રખાયેલું મકાન છે એનું જે ભાડું છે તે. સ્થિર ખર્ચ એટલે હું પહેલો આપણે એમ કહીએ કે ઉદાહરણ જો આપવું હોય આપણે એમ કહી શકીએ કે કારખાનાનું જે ભાડું છે તે, બરાબર છે, કારખાનાના મકાનનું જે ભાડું છે તે, કે ભાઈ ઉત્પાદક જ્યારે ઉત્પાદન પ્રવૃત્તિનો પ્રારંભ કરે છે ત્યારે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન માટે મકાન ભાડે રાખે છે. તો ઉત્પાદન કરે કે નહીં કરે પણ એનો જે માલિક છે એને ભાડા સાથે નિસ્બત હોય કે કરાર પ્રમાણે જે નક્કી કરેલું ભાડું છે એ ભાડું એને ચૂકવી દેવું પડે. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે જમીન કોઈક પેઢીને એવું હોય કે ભાઈ એને જમીનની આવશ્યકતા હોય તો એ જમીનનો ઉત્પાદકીય ઉપયોગ કરે કે નહીં કરે પણ નક્કી કર્યું કે ભાઈ આટલું ભાડું તમારે આપવાનું, તો એ સંચાલકે આપી દેવું પડે. એટલે ઉત્પાદન વધે કે ઘટે પણ જે જમીનનું ભાડું છે કે કારખાનાનું ભાડું છે એ નિયમિતપણે કરાર પ્રમાણે કરાર આધારિત ચૂકવવું પડે. તો આ કેવો ખર્ચ છે? સ્થિર ખર્ચ છે. ઉત્પાદન વધે ઘટે કે સ્થિર થાય તો બી 0 થાય તો પણ આ ખર્ચમાં કોઈ પરિવર્તન નથી, યથાવત જ રહે છે. એ જ રીતે કાયમી જે સ્ટાફ છે તે, બરાબર, કાયમી સ્ટાફ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધારો કે અમે કોલેજમાં નોકરી કરીએ છીએ તો અમે કાયમી સ્ટાફ કહેવાઈએ, પણ
તમારા અર્ચના મેડમ છે કે હિના મેડમ છે, આ બધા કેવા છે? કાયમી નથી. બે પ્રકારના સ્ટાફ આવે, બરાબર. આપણે ધારીખેડા સુગરમાં પણ જોઈએ છે કે જ્યારે પિલાણની સિઝન ચાલતી હોય ત્યારે મહારાષ્ટ્રથી ઘણા બધા શ્રમિકો આવે. તે બધા કેવા આવે? દૈનિક શ્રમિકો આવે કે જ્યાં સુધી પિલાણની સિઝન ચાલતી હોય ત્યાં સુધી એને કામે રાખવામાં આવે અને પછી એને છૂટા કરી દેવામાં આવે. એટલે કાયમી સ્ટાફ, પરમેનન્ટ જેને આપણે સ્ટાફ કહીએ છીએ ઇંગ્લિશમાં, એ પરમેનન્ટ સ્ટાફનો જે કંઈ પણ પગાર ખર્ચ છે, વેતન છે, તે પણ સ્થિર ખર્ચ છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે હમણાં લોકડાઉન થયું તો ઘણી બધી સરકારની કંપનીઓ હતી, ઘણા બધી મોટી કંપનીઓ કે જેમાં કર્મચારીઓ કામે નથી ગયા પણ છતાં પણ એનું વેતન એ કંપનીઓએ કે સરકારે ચૂકવેલું છે. તો ઉત્પાદન થાય કે નહીં થાય પણ એ વેતન એને આપી દેવું પડે. તો આવો જે સ્ટાફ છે એના પાછળનો જે વેતન ખર્ચ છે તે પણ સ્થિર ખર્ચ છે. પછી આગળ કે ધારો કે આપણે એમ કહીએ કે સંચાલકોએ ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરવા માટે અથવા તો કારખાનું ચાલુ રાખવા માટે, ફેક્ટરીને ચાલુ રાખવા માટે ધિરાણે મૂડી લીધેલી હોય, લોન પર મૂડી લીધેલી હોય, તે મૂડી પરનું જે કંઈ પણ વ્યાજ છે કે ભાઈ બેંકમાંથી લીધેલું હોય કે HDFC માંથી લીધેલી હોય કે કોઈ અન્ય નાણાકીય સંસ્થાઓમાંથી લીધેલી હોય, તો એનો જે કંઈ પણ મૂડીનો વ્યાજનો જે ખર્ચ છે એ વ્યાજ ખર્ચ પણ એણે ચૂકવવો પડે છે. એટલે કે મૂડી પરનું જે વ્યાજ છે, ઉત્પાદન ચાલે કે નહીં ચાલે, ફેક્ટરીને તાળા ભલે વાગી ગયા હોય પણ લોન બોલાતી હોય, મૂડી પરનું વ્યાજ એણે ચૂકવવું પડે. એ જ રીતે આપણે એમ કહીએ કે વીમા પ્રીમિયમ, કે એક વખત ઇન્સ્યોરન્સ પેઢીનો લઈ લીધો, કારખાનાનો લઈ લીધો, ફેક્ટરીનો લઈ લીધો, પછી ઉત્પાદન ચાલે કે નહીં ચાલે પણ એ તમારે ફેક્ટરીનું વીમા પ્રીમિયમ જે વર્ષે નક્કી કરેલું હોય તે વર્ષ પ્રમાણે ચૂકવી દેવું પડે. એ જ રીતે આપણે એમ કહીએ કે પરવાના ફી, એટલે જેને આપણે પરવાનો લઈએ ને, દાખલા તરીકે કોઈક રાસાયણિક કારખાનું ચાલુ કરવું હોય અને રાસાયણિક કેમિકલ બનાવતું કારખાનું ચાલુ કરવું હોય તો પોલ્યુશન આરોગ્ય ખાતાનો એવા પરવાના લેવા પડે. સરકારના જે ખાતાઓ છે એનો શું લેવો પડે? પરવાનો લેવો પડે, એની મંજૂરી લેવી પડે. તે મંજૂરી માટે દર વર્ષે ફી ભરવી પડે, બરાબર. ધારો કે આપણે શહેરમાં દુકાન ચલાવવી હોય તો સ્થાનિક સ્વરાજની સંસ્થા પાસેથી ગુમાસ્તા ધારાનું લાયસન્સ લેવું પડે, બરાબર. ગુમાસ્તા ધારા, એને ગુમાસ્તો ધારો કહેવાય. એ ગુમાસ્તા ધારાનું લાયસન્સ લેવું પડે. તમે દુકાનમાં વસ્તુનું વેચાણ કરો કે નહીં કરો પણ એક વખત લાયસન્સ લીધું એટલે દર વર્ષે એને રિન્યુ કરાવવા માટે તમારે ફી ભરવી પડે. એટલે સંચાલકોએ ફી ભરવી પડે. ઉત્પાદન થાય કે નહીં થાય, ઉત્પાદન શૂન્ય હોય, ઉત્પાદન અસંખ્ય વધારે હોય કે ઉત્પાદન ઓછું હોય, આ ખર્ચ કેવો છે? નિયત કરેલી પરવાના ફી ભરી દેવી પડે એટલે ભરી દેવી પડે, લાયસન્સ ફી ભરી દેવી પડે એટલે ભરી દેવી પડે, સ્થાનિક સ્વરાજના જે કરવેરા છે તે ભરી દેવા પડે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પાણી વેરો છે, ગટર વેરો છે, આ બધા વેરાઓ છે. તમે એક વખત નામ દાખલ થયું એટલે તમારે દર વર્ષે એ પેઢીનું ઉત્પાદન થાય કે નહીં થાય એની સાથે કોઈ લેવા દેવા નથી. એની રીતે વેરા ભરી જ દેવા પડે, ટેક્સ ભરવો જ પડે એ રોએ. તો આવા જે ખર્ચ છે પેઢીની અંદર, એ કારખાનું ચાલુ હોય કે બંધ હોય છતાં પણ ઉત્પાદન થોડુંક હોય કે ઉત્પાદન અતિશય વધારે હોય પણ આ સ્થાયી ખર્ચ એ એને ભોગવવો પડે, ઉઠાવવો પડે અને ઉઠાવવો પડે. એ રીતે મશીનો પણ એક વખત નાખી દીધા હોય તો એ મશીનો એક વખત નાખી દીધેલા હોય એટલે એનો ઘસારો ખર્ચ ચાલુ થઈ જાય, ઘસારો થવાનું લાગવાનું ચાલુ થાય. તો યંત્રોનો જે ઘસારા ખર્ચ છે તે પણ સ્થિર ખર્ચ છે. ઉત્પાદન કરે કે નહીં કરે પણ મશીનોને ઘસારો લાગે. તો આ બધા ખર્ચાઓ કેવા છે? સ્થિર ખર્ચ છે. એને આપણે પૂરક ખર્ચ તરીકે પણ ઓળખીએ છીએ. કારણ કે વસ્તુનું ઉત્પાદન જ્યારે આપણે એમ કહીએ કે પ્રત્યક્ષ રીતે આ ખર્ચ પર આધાર રાખતો નથી. એને સપ્લિમેન્ટરી કોસ્ટ કેમ કહેવામાં આવે ને? તો કે ભાઈ આ એવો ખર્ચ છે, સ્થિર ખર્ચ છે
કે એમાં વસ્તુનું જે ઉત્પાદન કરવામાં આવે છે એ વસ્તુના ઉત્પાદન પ્રત્યક્ષ રીતે ડાયરેક્ટલી આપણે એમ કહીએ સીધી રીતે આ ખર્ચ પર આધારિત નથી. બીજું આપણે એમ કહીએ કે સ્થિર ખર્ચને સામાન્ય ખર્ચ પણ કહેવામાં આવે છે, કારણ કે આ ખર્ચ વસ્તુના બધા જ એકમો માટે કરવામાં આવે છે. જનરલ કોસ્ટ જેને ઓવરહેડ કોસ્ટ કહીએ તે કોઈ એક ખાસ વિશિષ્ટ એકમ માટે કરવામાં આવતું નથી. એટલા માટે સ્થિર ખર્ચને સામાન્ય ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કુલ સ્થિર ખર્ચનું પ્રમાણ એ અલગ અલગ ઉદ્યોગ માટે અલગ અલગ ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે અલગ અલગ હોય છે. અને સ્વાભાવિક છે કે ભાઈ નાના ઉદ્યોગો કરતા ભારે અને મોટા પાયાના ઉદ્યોગોમાં કુલ સ્થિર ખર્ચ વધુ હોય છે. નાના પાયાના એકમ હોય તેના કરતા સ્વાભાવિક છે કે મોટા કદનો એકમ હોય તો એનો ખર્ચ જબરજસ્ત હોય સ્થિર ખર્ચ. તો આપણે એમ કહી શકીએ કે કુલ સ્થિર ખર્ચ અને ઉત્પાદન વચ્ચેનો જે સંબંધ છે એને આપણે આ રીતે આકૃતિમાં પણ દર્શાવી શકીએ. તમે અહીંયા જોઈ શકો છો કે ધારો કે ઉત્પાદન 0 છે, કુલ સ્થિર ખર્ચ 100 એકમ છે, 100 રૂપિયા છે. ઉત્પાદન એક પણ એકમનું નથી, ઉત્પાદન કેવું છે 0 છે, છતાં પણ સ્થિર ખર્ચ છે એ 100 રૂપિયા જેટલો છે. ધારો કે તો ઉત્પાદન 0 છે તો ખર્ચ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે. ઉત્પાદન 1 એકમનું થાય છે, કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે. ઉત્પાદન વધીને 5 એકમ થાય છે, કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે. ઉત્પાદન વધીને 7 એકમ થાય છે, કુલ સ્થિર ખર્ચ છે 100 રૂપિયા. ઉત્પાદન વધીને 9 એકમ થાય છે, કુલ સ્થિર ખર્ચ છે 100 રૂપિયા. ઉત્પાદન વધે કે ઉત્પાદન ઘટે પણ આ ખર્ચ જે છે તેમાં જો ફેરફાર થતો ન હોય તો તેવા ખર્ચને આપણે કહીએ છીએ કુલ સ્થિર ખર્ચ અથવા સ્થિર ખર્ચ. ઓકે, તો આપણે આને ગ્રાફ પેપર પર દોરીએ તો આપણને ખબર પડે છે કે કુલ સ્થિર ખર્ચની રેખા આપણને એક્સ અક્ષને ક્ષિતિજ ધરીને આ ક્ષિતિજ જે ધરી છે તેને બરાબર પેરેલલ જોવા મળે છે અને સમાંતર જોવા મળે છે. એટલે તમે બીજી રીતે પણ એને વ્યાખ્યાયિત કરી શકો કે પેઢીની અંદરના જે ખર્ચની રેખા એક્સ અક્ષને બરાબર સમાંતર હોય, ક્ષિતિજ ધરીને બરાબર સમાંતર હોય તો તેવા ખર્ચને આપણે કુલ સ્થિર ખર્ચ અથવા તો સ્થિર ખર્ચ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ કહેવામાં આવે છે. ઓકે, હવે આવે છે બીજો ખર્ચ એની સાથેનો, એ છે અસ્થિર ખર્ચ. અસ્થિર ખર્ચ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે ખર્ચ ઉત્પાદનના પ્રમાણ સાથે બદલાતું રહે છે તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ફરી પાછું, સ્થિર ખર્ચથી તદ્દન ઉલટું. ઉત્પાદનમાં જો વધારો થાય તો જે ખર્ચમાં વધારો થાય, ઉત્પાદનમાં ઘટાડો થાય તો જે ખર્ચમાં ઘટાડો થાય, ઉત્પાદન જો બંધ કરવામાં આવે તો જે ખર્ચ શૂન્ય થાય, તો આવા ખર્ચને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ, અસ્થાયી ખર્ચ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને આપણે વેરિયેબલ કોસ્ટ કહીએ છીએ. જે સ્થાયી નથી તેવું, જે સ્થિર નથી તેવું, એટલે આને આપણે અસ્થિર કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે આવા ખર્ચાઓમાં ખાસ કરીને કાચા માલ સામાન પાછળનો જે ખર્ચ છે તે કાચા માલ સામાનનો ખર્ચ એટલે શું છે કે દાખલા તરીકે મેં કીધું તેમ કે ધારો કે કાપડ બનાવતી ફેક્ટરી હોય તો કાપડ બનાવતી ફેક્ટરીનો કાચો માલ કયો તો કે ભાઈ દોરા જે છે તે પોલિએસ્ટર દોરા, પોલિએસ્ટરનું કાપડ બનાવતા પોલિએસ્ટર દોરા, કોટન કાપડ બનાવતા એટલે સૂતરના દોરા. તો આપણે એમ કહીએ કે એનો કાચો માલ શું બને તો કે ભાઈ આ દોરા યાન બને.
તો જેમ ઉત્પાદન વધારે તેમ એને કાચો માલ સામાન વધારે ખરીદવો પડે, યાનની ખરીદી વધારે કરવી પડે, એટલે એનો ખર્ચ વધે. જેમ પેઢીનું ઉત્પાદન વધારે તેમ કાચો માલ સામાન વધારે ને વધારે ઉપયોગ કરવો પડે, તો કાચા માલ સામાન પાછળનો ખર્ચ પણ વધે. એ જ રીતે આપણે એમ કહીએ કે જેમ ઉત્પાદન વધારે તેમ ફેક્ટરી વધારે સમય સુધી ચાલુ રાખવી પડે, કંપની વધારે સમય સુધી ચાલુ રાખવી પડે, અને કંપનીને વધારે સમય માટે ચાલુ રાખવી હોય તો એ મશીનોને ચાલુ રાખવા માટે બળતણ જોઈએ, અને જેટલું ઉત્પાદન વધારે એટલો બળતણ પાછળનો ખર્ચ વધારે. એનાથી ઉલટું પણ તમે સેમ વિચારી શકો કે ઉત્પાદન ઓછું તો બળતણ ખર્ચ બી ઓછો, કાચા માલ સામાનનો ખર્ચ પણ ઓછો. ઉત્પાદન વધારે તો જે છૂતક, જેને આપણે કાઠિયાવાડી ભાષામાં દાળિયા કહીએ છીએ, દાળિયા મજૂરો, દૈનિક મજૂરો, તો દૈનિક મજૂરોને ચૂકવાતું વેતન પણ વધે. એટલે રોજે આપણે દૈનિક મજૂરો એટલે કેવા કે ભાઈ રોજે રોજ જે કામ વધારે હોય તો સ્વાભાવિક છે કે ભાઈ વધારે વેતન ચૂકવવું પડે, કામ ઓછો હોય તો વધારે ઓછું હોય તો ઓછું ખર્ચ કરવો પડે એની પાછળ. બરાબર. આપણે મકાન બાંધકામમાં જોઈએ છે કે રૂટીનમાં એક કડીઓ અને 2 શ્રમિકો કામ કરતા હોય, હેલ્પરો, પણ જ્યારે સ્લેબ ભરવાનો હોય ત્યારે શું કરવામાં આવે કે ભાઈ 50 માણસો ત્યારે જરૂર પડે, તો તે સમયે એ વેતન દૈનિક શ્રમિકોને વધારે વેતન ખર્ચ ઉઠાવવો પડે. એ જ રીતે મેં કીધું તેમ કે સુગર ફેક્ટરીમાં જ્યારે પિલાણની સિઝન ચાલતી હોય ત્યારે આવા દૈનિક શ્રમિકોને વધારે કામ પર રાખવા પડે. જેવી સિઝન પૂરી થાય એ લોકોને છૂટા કરી દેવામાં આવે. એટલે આપણે એમ કહી શકીએ કે જે ખર્ચ ઉત્પાદન વધવાની સાથે વધતો હોય, ઉત્પાદન ઘટવાની સાથે ઘટતો હોય, અને ઉત્પાદન જો શૂન્ય હોય તો જે ખર્ચ શૂન્ય થતો હોય એવા ખર્ચને આપણે અસ્થિર ખર્ચ કહીએ છીએ, અસ્થાયી ખર્ચ કહીએ છીએ. એને મુખ્ય ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને પ્રાઇમ કોસ્ટ કહેવામાં આવે. બીજા અર્થમાં કહેવામાં આવે ને પ્રાઇમ કોસ્ટ. કારણ કે વસ્તુનું જે ઉત્પાદન છે તે પ્રત્યક્ષ રીતે, સીધી રીતે આ ખર્ચ પર આધારિત છે. ઘણા બધા તમે ઉદાહરણ આપી શકો કે કુલ સ્થિર ખર્ચમાં મેં કીધું તેમ બળતણ ખર્ચ, વાહન વ્યવહારના સાધનો પાછળનો ખર્ચ, સંદેશા વ્યવહારના સાધનો પાછળનો ખર્ચ, કાચો માલ સામાનનો ખર્ચ, દૈનિક શ્રમિકોને ચૂકવાતું વેતન. તો અસ્થિર જે ખર્ચ છે, મુખ્ય ખર્ચ જેને આપણે કહીએ છીએ, પ્રાઇમ કોસ્ટ કહીએ છીએ, એને પણ આપણે આકૃતિમાં બતાવી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્પાદન શૂન્ય છે. ઓકે, તો કુલ સ્થિર ખર્ચ પણ શૂન્ય છે. આપણે સ્થિર ખર્ચમાં જોયું તે પ્રમાણે કે ઉત્પાદન શૂન્ય છે તો કુલ સ્થિર ખર્ચ કેટલો છે? 100 જેટલો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અસ્થિર ખર્ચમાં ઉલટું છે કે એક શૂન્ય ઉત્પાદન છે તો અસ્થિર ખર્ચ શૂન્ય છે. અહીંયા ધારો કે શૂન્ય મૂકીએ આપણે, તો ઉત્પાદન આપણે અહીંયા x અક્ષ પર ઉત્પાદન લઈએ છીએ, કુલ અસ્થિર ખર્ચ અહીંયા y અક્ષ પર લઈએ. તો અહીંયા આપણે કહીએ કે ઉત્પાદન 0 છે તો કુલ અસ્થિર ખર્ચ પણ 0 છે. ઉત્પાદન વધીને 1 એકમ જેટલો થાય છે તો કુલ અસ્થિર ખર્ચ વધીને 90 રૂપિયા થાય છે. બીજા એકમનું પેઢી દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે, કુલ અસ્થિર ખર્ચ વધીને 170 રૂપિયા જેટલો થાય છે. ત્રીજા એકમનું ઉત્પાદન કરવામાં આવે છે તો કુલ અસ્થિર ખર્ચ 240 જેવો થાય છે. તો આપણે એમ કહી શકીએ કે જેમ ઉત્પાદનમાં વધારો થાય છે તેમ કુલ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે, ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તો આપણે એમ કહી શકીએ કે અસ્થિર ખર્ચમાં ઘટાડો થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પોઝિટિવ સ્લોપ વાળી રેખા છે. કુલ અસ્થિર ખર્ચ દર્શાવતી જે રેખા છે એ કુલ અસ્થિર ખર્ચ દર્શાવતી રેખા છે તે ઉદ્ગમ બિંદુએથી ઉપર તરફ પ્રયાણ છે. તો એનો મતલબ શું થાય કે જમણી બાજુ જાય છે ઉપર તરફ, ડાબી બાજુથી જમણી તરફ, નીચેથી ઉપર તરફ જતી રેખા છે એ આપણને હકારાત્મક ઢાળ બતાવે છે. અને હકારાત્મક ઢાળનો મતલબ આપણે એવો કરી શકીએ કે આ x અક્ષ પરની ચલ રાશિ છે અને y અક્ષ પરની જે ચલ રાશિ છે એ બે વચ્ચે આપણને સીધો સંબંધ જોવા મળે છે.
ઉત્પાદન વધે તો કુલ અસ્થિર ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો કુલ અસ્થિર ખર્ચમાં ઘટાડો થતો જોવા મળે છે. તો અસ્થિર ખર્ચની રેખા આ રીતે આપણે ઉપર તરફ નીચેથી ઉપર તરફ જતી જોવા મળે છે. ઓકે, અહીંયાથી મિત્રો અટકીએ, કાલે સોમવારે જોઈએ આપણે. તમે કંટાળ્યા છો? બચ્ચે લોગ એમ કહો અહીંયાથી અટકીએ આપણે.